નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા તાલુકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ જીપીસીબી દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસના ઉપલક્ષમાં પ્લાસ્ટિક ફ્રી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પાદરા ખાતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત પ્લાસ્ટિક ફ્રી પાદરા કાર્યક્રમ, જેમાં સરદાર પટેલ શાક માર્કેટ ખાતે આ કાર્યક્રમ થયો. 1000થી વધુ કાપડની બેગોનું વિતરણ કરવામાં આવ્યું. પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો તેમજ જીપીસીબીના અધિકારીઓ સહિત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના માર્કેટિંગ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે માર્ગદર્શન આપ્યું. આવેલ અધિકારીઓ પાદરા સરદાર પટેલ શાક માર્કેટ ખાતે યોજાયેલા કાર્યક્રમ, જ્યાં આવેલ નાગરિકોને કપડાની બેગનું વિતરણ કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો કે 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને આ વખતની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન. એ અંતર્ગત આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે પાદરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને જીપીસીબીના સહયોગથી આ એક પાદરામાં એક પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ છે એ દૂર થાય એ માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેની થીમ રાખવામાં આવી છે પ્લાસ્ટિક ફ્રી પાદરા. આજના પ્રોગ્રામમાં મેઇન તો પ્લાસ્ટિકની ઝભલાનો ઉપયોગ ન થાય એ બાબતની અવેરનેસ માટે છે, તેમજ પ્લાસ્ટિકનો આડેધડ નિકાલ ન થાય એ માટે છે. અને આજે એસોસિએશન અને ટાઈમ્સના સહયોગથી અમે આજે લગભગ 1000 બેગનું કાપડની બેગનું વિતરણ કરવામાં આવશે. એટલે દરેકને પાદરામાં અપીલ છે કે તેઓ પણ પોતાની ઘરેથી જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવા બજાર માર્કેટમાં નીકળે ત્યારે આવી કાપડની બેગનો જ ઉપયોગ કરે અને જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. આજરોજ આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે પાદરા ખાતે પ્લાસ્ટિક ફ્રી પાદરા કરવાની એક મુહિમના ભાગરૂપે અત્રે આપણે આ એક પ્રોગ્રામ રાખ્યો છે. લોકોમાં અવેરનેસ લાવવાની છે. શાકભાજીમાં આપણે નાની મોટી ગ્રોસરી સામાન જે કાંઈ લેતા હોઈએ ત્યારે પ્લાસ્ટિકની કેરી બેગમાં એ વસ્તુઓ આપવામાં આવે છે, જે ખરેખર યોગ્ય નથી. પ્લાસ્ટિકની કેરી બેગ હંમેશા 120 માઇક્રોન કરતાં ઉપર જેની વધારે થિકનેસ હોય એવી જ બેગ, અને રેપ રોલમાં 70 માઇક્રોન કરતાં વધારે રેપ રોલની થિકનેસ હોય એ ધારાધોરણ સરકાર દ્વારા નક્કી થયેલા છે. તો લોકોમાં એક પ્રકારની અવેરનેસ લાવીએ કે પ્લાસ્ટિક વાપરીએ તો પણ રિસાયકલેબલ હોય, કે જે ફરી ઉપયોગમાં લઈ શકાય અને એ બેગ ફરી વાપરી શકાય. અથવા તો આપણે કાપડ અથવા કાગળની બેગ વાપરીએ જે આસાનીથી બાયોડિગ્રેડેબલ હોય અને એ બાયોડિગ્રેડ થઈ શકે, જેનાથી વધારાનો પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ ન થાય. કેમ કે પ્લાસ્ટિક છે એ વર્ષો સુધી ગમે ત્યાં રહેશે, સડવાનું નથી. તો આઈધર એને રિસાયકલ કરીએ ઓર એનો ઉપયોગ બંધ કરીએ. એટલે એ માત્ર એક નિમિત્તે લોકોમાં એક જાગૃતિ આવે, લોકોને સમજ આવે કે ભાઈ આપણે પ્લાસ્ટિક વાપરીએ તો આઈધર રિસાયકલ કરીએ ઓર ન વાપરીએ. એના માટેનો એક પ્રયત્ન છે, અને લોકોને આપણે બાયોડિગ્રેડેબલ જ પ્રોડક્ટ વાપરવી એના માટે પ્રોત્સાહન આપીએ. એટલે એના ભાગરૂપે અમે અહીંયા કેરી બેગનું એ વિતરણ કરવાના છીએ. અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં સહયોગી છે, જીપીસીબીના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની મુહિમને અમે સપોર્ટ કરીએ છીએ, અને એના માટે થઈને એક આ સ્પેશિયલ પ્રોગ્રામ રાખેલો.